સૌથી પહેલો પ્રશ્ન અહીં આગળ એ રહેલો છે કે ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સૌથી પહેલું વિધાન રહેલું છે કે ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું. આ એક પહેલું વિધાન રહેલું છે. હવે અહીંયા આગળ ટેકનિકલી આપણે વાત કરીએ તો વિધાન ખોટું રહેલું છે, કારણ કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે અપનાવવામાં નહોતું આવ્યું. એ દિવસે સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવેલો હતો. અપનાવવું એનો મતલબ થાય સ્વીકાર કર્યો. તો સ્વીકાર ક્યારે કરવામાં આવે છે? તો કે સ્વીકાર કરવામાં આવે છે 26મી નવેમ્બર 1949ના દિવસે. 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવે છે. તો એક રીતે જો વાત કરીએ તો આ વિધાન કેવું થાય? તો કે આ વિધાન એક રીતે ખોટું થાય. પરંતુ જો આ વિધાનને ખોટું રાખવામાં આવે તો સમગ્ર રીતે જવાબ નથી મળતો, ને એટલા માટે અહીંયા આગળ આ વિધાનને આપણે સાચું રાખવું પડશે. બીજું વાક્ય રહેલું છે કે ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ નહોતો. આ ખોટી બાબત છે. 1935ની અંદર જે કાયદો આવે છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, તેનો ઘણો બધો પ્રભાવ ભારતીય બંધારણ ઉપર રહેલો છે. 321 જેટલા અનુચ્છેદ રહેલા હતા અને એ સમય દરમિયાન આ કાયદામાં 10 જેટલા પરિશિષ્ટ હતા. તો એમાંથી એવું કહેવાય છે કે ઘણી જોગવાઈ બેઠી લીધી અને ઘણી જોગવાઈ ફેરફાર સાથે લીધી. ત્યાર પછી ત્રીજું વાક્ય રહેલું છે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ રહેલું છે. આ વિધાન સાચું થાય છે. તો અહીંયા આગળ હવે આપણે ઓવરઓલ ચર્ચા કરીએ તો પહેલું વિધાન ખરું અને ત્રીજું વિધાન ખરું. તો અહીંયા રાઈટ આન્સર આવશે 1 અને 3. 1 અને 3 એ સાચા રહેલા છે. જો પહેલા વાક્યને આ અપનાવવામાં એ શબ્દ બદલ જો ખોટું રાખવામાં આવે તો પછી સાચો જવાબ થાય માત્ર 3. તો ફક્ત 3 એ 4 ઓપ્શનની અંદર રહેલું નથી. એટલા માટે ટેકનિકલી આ ખોટું હોવા છતાં 4 ઓપ્શનમાંથી કોઈ એક જવાબ સિલેક્ટ કરવા માટે આને આપણે સાચું રાખવું પડે.